તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે લાખો વર્ષ પછી ટ્રીપ અહીંયાથી ચાલુ થાય છે. કોઈની તાકાત નથી જતા વેદ મેં કોન્ટ્રાક્ટ હાથમાં લઈ લીધો. ये बड़ी अच्छी बात कही. ચાલો ગાડી તરસી થઈ ગઈ છે, આપણે ડીઝલ પાઈ દી. પેટ્રોલ પંપ વાળા માણા રેખો દવા ભરવા. समझ रहे हो? અરે પુતુડા થઈને બધા બે તો જાય પણ જા લઈ જાય હાસુ. હાલો મુરત થઈ ગયું 10 વાળે જીરા મસાલાનું પીવી આવી જાવ. ગાડીમાં વાય બેઠા બેઠા માઇટને કિડનેપ કરી લીધી એવા ધંધા કર્યા. તો આપણો ફર્સ્ટ સ્ટોપ દેખાય છે, મતલબ સોનગઢનો ડુંગર આપણે ઠેઠો ઠેઠો ગાડી ચડાવવાનું છે. આપણે ગાડી ભૂગી ગઈ ઠેઠું અને હવે અહીંથી આપણે હાસી મહેનત કરવાની છે પગપાળાની. દેખતે કિસમે કિતના હે દમ. જોઈને મિત્રો આપણે બધા આગળ જ હોય. જોઈને મિત્રો જે દોઢ ડગલે બાકી તો આપણે થાકી જાય. આપણે પગવાનું છે ઠેઠ અહીંયા તોપના ગોળે. આ એક તોપ અને આ બીજી તોપ. જોયું આપણો કેમેરો એટલે હારા રખું થવું પડે. આ કોમાંથી પાણી સીસીને આપણે પીવાનું છે. તમને ખબર જ હશે તો હું તમને કહી દઉં. બધાની કવામાં તો એવી નજર કવામાં હીરામાંથી ન ભર્યા હોય. જોયો ને એક પાણી પીવે ને બીજો નજર પાડે. જોયો તમે આ ફોટોગ્રાફરને કોઈની જરૂર પડે ફોટો પાડવા માટે. તો જેવો આપણે ગાડી શૂટ થઈને આવે આગળ. મહેશભાઈ હાથમાં કેરી પકડી ગઈ તો કેરીને ખોલી જોવે છે જેવડા નથી ને. આંબા હલો હેલનો કેરીનો ભર્યો એટલે ગમે એટલે કાંઈ તો ખૂટે એમ જ નથી. આ એનું ગાર્ડન બહુ સંસ્કારી છે. જોવો તો અહીંયા થઈ જશે આપણે બપોરા બધા જોવે છે જમવાની વાત ત્યારે થાળી પડી હોય એટલે વેલી તો ડીશ આવી છે પાપડ માથે મસાલા વાળી. તો પેલા આપણે ખાઈ લેવું.